કરીએ અમેરિકાની. અમેરિકાએ ઈરાનને આપી છે ફરી એક વખત ચેતવણી. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગ્સેટે ધમકી આપતા કહ્યું કે ઈરાન એવો ભ્રમ ન રાખે કે અમેરિકાનું ધ્યાન ભટકી રહ્યું છે. સિંગાપોરમાં શાંગ્રી-લા ડાયલોગમાં પેન્ટાગોન પ્રમુખે કહ્યું કે અમેરિકા પોતાના ડિફેન્સ બેઝને સુપરચાર્જ કરી રહ્યું છે અને જલ્દી જ હથિયારોના ઉત્પાદનમાં વધારો પણ કરશે. હેગ્સેટે કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર નહીં મળે. હેગ્સેટની આ ધમકી ઈરાન માટે સીધો સંકેત છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે તો અમેરિકા પૂરેપૂરી તાકાતથી પ્રહાર કરવા માટે તૈયાર છે. તો અમેરિકાની વધુ એક વખત ધમકી. અમેરિકાના વિદેશ મંત્રી હેગ્સેટે ઈરાનને ધમકી આપી છે. ઈરાન જરા પણ અમેરિકાને નબળું ન સમજે અને ઈરાન જો પરમાણુ હથિયાર બનાવવાની ભૂલ કરશે તો જબરજસ્ત પ્રહાર અમેરિકા ઈરાન ઉપર કરી શકે છે. હેગ્સેટની આ ધમકી ઈરાન માટે સીધો સંકેત છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે તો અમેરિકા પૂરેપૂરી તાકાતથી પ્રહાર કરવા માટે તૈયાર છે. તો અમેરિકાની વધુ એક વખત ધમકી. અમેરિકાના વિદેશ મંત્રી હેગ્સેટે ઈરાનને ધમકી આપી છે. ઈરાન જરા પણ અમેરિકાને નબળું ન સમજે અને ઈરાન જો પરમાણુ હથિયાર બનાવવાની ભૂલ કરશે તો જબરજસ્ત પ્રહાર અમેરિકા ઈરાન ઉપર કરી શકે છે.